દક્ષિણ ગુજરાત પહોંચે નવસારી પહોંચે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય બનવા તરફ હવે આગળ વધી રહી છે। મનપા કમિશનર સાથે ઝી 24 કલાકે ખાસ સંવાદ કર્યો। વાતચીત સિઝનની શરૂઆતમાં જ 68% વરસાદ વરસી ગયો છે। એક સાથે વધુ વરસાદ વરસતા જ વોટર લોગિંગ થયું હતું। અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે આખા નવસારીમાં તો પાણી પડ્યું છે, પણ જે રીતનો વરસાદ વરસ્યો છે અધધ વરસાદ વરસી ચૂક્યો છે। 25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે નવસારીના હાલ બેહાલ થયા છે। છેલ્લા 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીમાં મેઘરાજાએ જે તાંડવ મચાવ્યું હતું, હાલ તો મેઘરાજા થોડા શાંત થયા છે। રાહતની વાત એ છે કે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજી પણ પૂર્ણા નદી જે ભયજનક સપાટીએ પસાર થઈ રહી છે, તેના કારણે નવસારી શહેરમાં ખાના ખરાબી સર્જાયેલી છે। શું પરિસ્થિતિ હતી, હવે તંત્ર શું કામ કરી રહ્યું છે અને આગળ શું કરશે, સમગ્ર બાબત આપણી સાથે નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય છે। સર, ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી, ગંભીર પરિસ્થિતિ હતી, હાલની પરિસ્થિતિ શું છે, આપણે કઈ કઈ બાબતોને લઈને કામ કરી રહ્યા છે? આપે જે જણાવ્યું એ મુજબ ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી। અત્યાર સુધીનો ટોટલ રેનફોલ જે છે આપણે લગભગ 2355 મિલીમીટર જે છે નોર્મલ રેનફોલ છે, એની સામે અત્યારે 1600 મિલીમીટર જેવો વરસાદ થયો, એટલે 68% વરસાદ છે સિઝનની શરૂઆતમાં જ થઈ ગયો છે। એના કારણે વોટર લોગિંગ બહુ ખૂબ જ થયું। પૂર્ણા નદીની જે પરિસ્થિતિ હતી, કાલે તો 29 જે આપણું હાઈ ફ્લડ લેવલ હતું એનાથી પણ ઉપર નીકળી ગયેલું હતું, જેના કારણે જે લો વોટર લોગિંગ એરિયા છે એની અંદર ખૂબ પાણી ભરાયું। લગભગ 10 વોટર લોગિંગ સ્પોટ હતા, ત્યાં ખૂબ જ પાણી ભરાયેલું હતું, લગભગ 2 થી 3 ફૂટ, અને એક શાંતાદેવી વિસ્તારમાં તો એક આખો માળ જ ડૂબી ગયો હતો, એટલું બધું પાણી ભરાયું હતું। પણ આજની પરિસ્થિતિ જે છે છેલ્લા 24 કલાકમાં 33 મિલીમીટર જેટલો જ વરસાદ છે, એટલે હવે પરિસ્થિતિ નોર્મલ તરફ જઈ રહી છે। સાહેબ, હવે જે પાણી ખૂબ ઝડપથી ઉતરી રહ્યા છે, આપણી પ્રાથમિકતા શું છે? કારણ કે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ખોરાક અને પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તે લોકોની ખૂબ જ માંગ છે, અને તે બાદ પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે પણ આપણી પ્રાથમિકતા રહેશે। કોર્પોરેશને એ બાબતે કાલથી જ તૈયારી કરી લીધેલી હતી। કાલે જેવો વરસાદ ચાલુ થયો ત્યારથી આપણે એક રામજી મંદિર કરીને એક પ્લેસ છે, ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ પેકેટ બનાવવાની તૈયારી કરી લીધેલી। કાલે લગભગ આપણે 5000 ફૂડ પેકેટનું આયોજન કર્યું હતું। કાલે રાત્રે 8 થી 10,000 જેવા ફૂડ પેકેટ વેચ્યા હતા, અને આજે લગભગ 10,000 ઉપર ફૂડ પેકેટ જે છે આપણે આપીએ છીએ। ફૂડ પેકેટની સાથે આપણે ડ્રિંકિંગ વોટર પણ આપીએ છીએ, સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ આપીએ છીએ, અને ડિનર પણ આપીએ છીએ। આમ તમામ પ્રકારની વ્યવસ્થા આપણે કરેલી છે। એ સાથે આપણે આરોગ્યની ટીમો પણ દરેક આશ્રય સ્થાનોની અંદર રાખેલા છે। અત્યાર સુધીમાં આપણે 16 આશ્રય સ્થાનોમાં કાલે રાત્રે લગભગ 2700 લોકો હતા, જ્યારે આજે 1278 લોકો આશ્રય સ્થાનોમાં છે। સર, જે લોકોની ઘર વખરીને નુકસાન થયું છે અથવા તો અન્ય નુકસાન થયું છે, સરકાર તરફથી કોઈ નિર્ણય તેમને સહાયનો, કેશ ડોલ અથવા તો અન્ય નાણાકીય સહાય નવસારી લેવલે કોઈ નિર્ણય થયો છે? હા, એ બાબતનું આકલન જે છે એ માન્ય કલેક્ટરશ્રી તરફથી થઈ રહ્યું છે। અત્યારે ટીમો લાગી ગયેલી છે અને સર્વેની કામગીરી થઈ રહી છે, એટલે કેશ ડોલ જે ઘર વખરીનું અને જે નુકસાન થયું હશે અને એ પ્રમાણે જે સરકારના ઠરાવ મુજબ જે મળવાપાત્ર હશે એ ચોક્કસથી ટૂંક સમયમાં મળી જશે। ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે નવસારી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે વરસાદે વિરામ લીધો છે, એટલે તંત્ર અને નાગરિકો માટે રાહતની વાત છે। જે ઝડપથી પાણી ઉતરી રહ્યા છે તેને જોતા વહેલી તકે પરિસ્થિતિ પણ સંપૂર્ણ કાબૂમાં આવશે, અને તે બાદ તંત્રની મોટી પ્રાથમિકતા છે રોગચાળો ન ફેલાય તે માટે તમામ વિસ્તારમાં ખૂબ જ ઝડપથી કામગીરી કરવી। નાગરિકોને જે ઘર વખરીનું અથવા તો અન્ય આર્થિક નુકસાન થયું છે તેના માટે કલેક્ટર તંત્ર તરફથી સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, અને સર્વે પૂર્ણ થયા બાદ સરકાર કક્ષાએથી જાહેરાત થશે, તે મુજબ તેમને વળતર પણ ચૂકવવામાં આવશે। નવસારીથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। નવસારીના હાલ બેહાલ થયા છે, નવસારી પાણી થયું છે। આવી સ્થિતિની વચ્ચે નવસારી હાલમાં રાહત છે કે થોડો બ્રેક થયું છે વરસાદનો, પણ આ સ્થિતિની વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઈ ચૂકી છે, અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે।